જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું નમોશ્રી યોજના. તો નમોશ્રી યોજના અંતર્ગત કોને લાભ મળશે? તો નમોશ્રી યોજના ગુજરાત 2024 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. નમોશ્રી યોજના શું છે? નમોશ્રી યોજનાના હેતુ ઉદ્દેશ્યો શું છે? નમોશ્રી યોજના કોને લાભ મળી શકશે? નમોશ્રી યોજનામાં કેટલો લાભ મળશે? નમોશ્રી યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી કયા કયા ડોક્યુમેન્ટ્સ, તો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. સૌપ્રથમ જોઈશું નમોશ્રી યોજના શું છે. તો મિત્રો, વાત કરીશું નમોશ્રી યોજના તાજેતરમાં 2 ફેબ્રુઆરી 2024ના દિવસે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભામાં બજેટની જાહેરાત કરતી વખતે નમોશ્રી યોજનાની જાહેરાત કરવામાં આવેલ. આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આગામી વર્ષ 2024-25 અંતર્ગત કુલ 750 કરોડના ખર્ચ કરીને સગર્ભા બહેનો તેમજ માતાઓને સલામત પ્રસૂતિ માટે ₹12,000ની આર્થિક સહાય કરવામાં આવશે. વાત કરીશું નમોશ્રી યોજનાના હેતુઓ ઉદ્દેશ્યો શું છે. તો કે એક અંદાજ મુજબ ગુજરાતમાં દર વર્ષે 12 લાખ જેટલા નવજાત બાળકોનો જન્મ થાય છે. તેમાંથી ઘણા બાળકોને પૂરતા પ્રમાણમાં પોષણ ન મળવાથી કુપોષિત રહી જાય છે અથવા તો તેમાં તેમનું મૃત્યુ પણ થઈ જતું હોય છે. તેમજ માતા મૃત્યુ દરમાં ઘટાડો લાવવા માટે આ યોજના મદદરૂપ બની શકશે. એટલા માટે ગુજરાત સરકાર દ્વારા નમોશ્રી યોજના શરૂ કરવા પાછળનો મુખ્ય હેતુ નવજાત બાળકો તેમજ સગર્ભા બહેનોને સલામત પ્રસૂતિ મળી રહે તેમજ તેના બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે એ હેતુથી નમોશ્રી યોજના અમલમાં આવેલ છે. હવે વાત કરીશું નમોશ્રી યોજનાનો લાભ કોને મળશે. તો મિત્રો, લાયક સગર્ભા મહિલાને 1 એપ્રિલ 2024 કે તે પછી પ્રસૂતિ થાય તે મહિલા સરકારી અથવા તો ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવે તો પ્રથમ 2 પ્રસૂતિ સુધીના નમોશ્રી યોજનામાં કુલ ₹12,000ની સહાય આપવામાં આવશે. લાભાર્થીની પાત્રતા શું છે? તો અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિ એટલે કે SC/STમાં જે મહિલાઓ આંશિક રીતે 40% અથવા તો સંપૂર્ણ વિકલાંગ હોય તેમને, BPL રેશન કાર્ડ ધારક મહિલા લાભ મળી શકશે. PMJAY કાર્ડ એટલે કે આયુષ્યમાન ભારત કાર્ડ ધારક મહિલાને આ લાભ મળશે. ઈ-શ્રમ કાર્ડ ધારક મહિલા, કિસાન સન્માન નિધિ હેઠળના મહિલા, મનરેગા જોબ કાર્ડ ધારક મહિલાને લાભ મળી શકશે. 8 લાખ કરતાં ઓછી કૌટુંબિક આવક ધરાવતા મહિલાને આ લાભ મળી શકશે. AWH આશા એટલે કે આંગણવાડી વર્કર, આંગણવાડી હેલ્પર અને આશા બહેનોને આનો લાભ મળી શકશે. કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કોઈ પણ અન્ય શ્રેણીમાં આવતા અને NFSA રેશન કાર્ડ ધારક મહિલા એટલે કે રેશન કાર્ડમાં રેશન કાર્ડ મળતું હોય તેવા લાભ મળશે તેમને. હવે નમોશ્રી યોજનામાં કેટલો લાભ મળશે? તો નમોશ્રી યોજનામાં 1 એપ્રિલ 2024ના રોજ અથવા તો તે પછી પ્રસૂતિ થયેલી મહિલાઓને હોસ્પિટલના ખર્ચને પહોંચી વળવા માટે આ યોજના અંતર્ગત સગર્ભા ધાત્રી માતાને પ્રસૂતિ પહેલાં અને પ્રસૂતિ પછી કુલ મળીને 12,000ની સહાય લાભાર્થી મહિલાના ખાતામાં સીધી આપવામાં આવશે. હવે નમોશ્રી યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા છે? તો અરજદાર મહિલાનું આધાર કાર્ડ, જાતિનું પ્રમાણપત્ર, સગર્ભા હોવાનું પ્રૂફ એટલે કે મમતા કાર્ડ હોવું જોઈએ, માતાઓ માટે નવજાત શિશુનું પ્રમાણપત્ર એટલે કે જન્મનો દાખલો, મોબાઈલ નંબર, ફોટો અને બેંક ખાતાની વિગત. હવે મિત્રો, વાત કરીશું હેલ્પલાઇન નંબર. તો મિત્રો, હેલ્પલાઇન નંબર છે 07923257942. તો મિત્રો, આ હેલ્પલાઇન નંબર પર તમે કોલ કરીને આના વિશે વધુ જાણકારી મેળવી શકો છો. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.